હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું ઉત્તરાયણમાં દરેક ગુજરાતીઓના ઘરે ખવાતી એવી વાનગી ઊંધિયું, અને સાથે જ મેં પૂરીની રેસીપી પણ શેર કરી છે. અને આ ઊંધિયું આપણે જોઈ શકીએ છીએ બહુ જ ઓઇલમાં નથી બનાવ્યું, ઘરે જેવી રીતે હેલ્ધી રીતે બને છે એ જ રીતથી બનાવ્યું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો રેસીપી સ્ટાર્ટ કરવા માટે પહેલાં મેં અહીંયા લીલી વસ્તુ બધી લઈ લીધી છે. તો અહીંયા મેં લીધા છે 1/4 કપ જેટલા વટાણા, બધું જ વાટકીથી મેઝરમેન્ટ લીધું છે. તો અહીંયા 1/4 કપ તુવેરના દાણા, સાથે જ સુરતી પાપડીના જે દાણા હોય છે ને એ અંદરના એ 1/4 કપ છે. સાથે જ 1/4 કપથી થોડા એવા ઓછા ચણા છે, એટલે ટોટલ બધું થઈને 1 કપ જેટલું થાય છે. સાથે જ મેં અહીંયા અડધો કપથી થોડી વધારે એવી સુરતી પાપડી, મિરચી પાપડી, જે મને 4 જાતની પાપડી મળી હતી એ બધી જ મેં મિક્સ લઈ લીધી. સાથે જ મેં ગવાર લીધો છે. તો અહીંયા 1 મુઠ્ઠીમાં આવે એટલો મેં ગવાર લીધો છે. હવે બધી જ વસ્તુને આપણે બોઇલ કરવાની છે. તો કુકરમાં બાફવા માટે અને આપણે કુકરની અંદર ટ્રાન્સફર કરી લઈશું. કુકરની અંદર ટ્રાન્સફર કર્યા પછી આમાં આપણે 1.5 કપ જેટલું, એટલે કે તમે ગ્લાસથી મેઝરમેન્ટ કરો તો 1.5 ગ્લાસ જેટલું તમારે મેઝરમેન્ટ લેવાનું પાણીનું, એટલું લઈ લઈશું. એમાં મીઠું ઉમેરી દઈશું અને થોડી ખાંડથી કલર એ મેન્ટેન રહેશે ગ્રીન એ. હવે આને આપણે કુકર ઢાંકણ ઢાંકીને આને 1 વિસલ કરી લેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર. જ્યાં સુધી વિસલ થાય છે ત્યાં સુધી આપણે ગ્રીન પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા મેં સિઝનમાં મળતું લીલું લસણ લીધું છે, જેને સમારી લીધું છે એકદમ સરસ રીતે, અને આનો જે ખરાબ પાર્ટ હોય કાઢી લીધો છે. સાથે જ આદું લીધું છે અને લીલા મરચાં લીધા છે. લીલા મરચાં આપણે ઓછા યુઝ કરવાના છે, મોડા છે એટલે મેં વધારે લીધા છે, કારણ કે આપણે લાલ મરચું પણ યુઝ કરવાનું છે એટલા માટે. હવે આની આપણે એકદમ સરસ એવી અધકચરી પાણી ઉમેર્યા વગર આની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરવાની છે. તો આ જ પેસ્ટ આપણે ઊંધિયાના વઘારમાં પણ ચાલશે અને સાથે જ મુઠિયામાં પણ ચાલી જશે. તો આપણે હવે પહેલાં લોટ બાંધી લઈએ, જે આપણે પૂરી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે. 2 કપ ઘઉંના લોટની સામે 1/4 કપ સોજી ઉમેરવાની છે. સોજી ઉમેરવાથી પૂરી એકદમ સરસ એવી ફૂલશે, બધી જ પૂરીઓ તમારી સરસ ફૂલશે. એમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને સાથે જ 3 થી 4 ચમચી જેટલું મોણ ઉમેરી દઈશું. એમાં બહુ જ મોણની જરૂર નથી પડતી હોતી. હવે થોડું પાણી ઉમેરીને આને આપણે એકદમ સરસ એવો લોટ બાંધી લઈશું. અને લોટ આપણે કાઠો બાંધવાનો છે. તો થોડું પાણી ઉમેરતા જેને લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આ લોટને આપણે સેટ કરવા મૂકી દઈશું. જ્યારે આપણે ઊંધિયું ફાઇનલ થઈ જશે ને ત્યારે આપણે પૂરી વણીશું. ત્યાં સુધી મેં એકદમ સરસ એવી રીતે રેસ્ટ કરી લેશે. હવે એને સાઈડમાં મૂકીને મુઠિયાની તૈયારી કરી લઈએ. તો એક વાટકામાં આપણે લઈ લઈશું 1 કપ બેસન. તો મેં અહીંયા બેસન લીધો છે 1 કપ. સાથે જ 1 કપ ઘઉંનો કકરો લોટ. તમારી પાસે ઘઉંનો કકરો લોટ અવેલેબલ ન હોય તો અડધો કપ ઘઉંનો લોટ લેવાનો અને અડધો કપ સોજી લેવાનું, એટલે બધું બરાબર થઈ જાય. તો અહીંયા આપણે ઉમેરી દઈશું 2 કપ મેથીની ભાજી છે, જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે, એટલે ઓછી થઈ ગઈ છે. આમ ટોટલી જોઈએ તો 2 કપ જેટલી ભાજી છે. સાથે જ 1 કપ કોથમીરના પાન છે. હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે એ 1 મોટી ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું. સાથે જ લાલ મરચું પાવડર, હળદર પાવડર અને અજમો આવી રીતે હાથમાં મસળીને ઉમેરીશું. સાથે મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા પછી આમાં ખાટા મીઠા ટેસ્ટ માટે આપણે ખાંડ ઉમેરી દઈશું અને ખાટા ટેસ્ટ માટે લીંબુ ઉમેરી દઈશું. તો અડધું મેં લીંબુ આવી રીતે નીચોવીને લઈ લીધું છે. હવે આમાં આપણે ઉમેરી દઈશું તલ. તલ તો ભૂલાય જ નહીં, કારણ કે આપણે ઊંધિયું બનાવી રહ્યા છે તો તલ વગર તો બધું જ નકામું છે. તો તલ ઉમેરી દઈશું અને સાથે જ ઉમેરી દઈશું મોણ, જેનાથી એકદમ સરસ એવા સોફ્ટ મુઠ્ઠી આપણા બનીને તૈયાર થાય. તો અહીંયા આ મુઠ્ઠીમાં સોડાનો ઉપયોગ નથી કરી રહી. તો આમાં જ પણ એકદમ સરસ, તમે સોડાનો ઉપયોગ ન કરો તો પણ તમારા મુઠિયા સરસ જ બનીને તૈયાર થશે. તો મોણ મેં અહીંયા 4-5 ચમચી જેવું લીધું છે. હવે આને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી જ થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે. તો મુઠ્ઠીમાં હું પાણી લઈ રહી છું, તો મારે 2 મુઠ્ઠીમાં તો એકદમ સરસ એવો લોટ બાંધીને તૈયાર થઈ ગયો હતો. તો અહીંયા આપણે કઠણ લોટ બાંધવાનો છે, બહુ જ ઢીલો લોટ નથી બાંધવાનો, નહીં તો આ મજા નહીં આવે ખાવાની. તો આપણે જોઈ શકો છો એ રીતે કઠણ લોટ બાંધીને આપણે રહેવા દઈશું. હવે હાથ ચોખ્ખો કરી લેવાનો. બંને હાથ ઉપર આપણે તેલ લગાવી લઈશું અને આના નાના ગોળી વાળી લઈશું, એટલે કે મુઠિયા તૈયાર કરી લઈશું. અને ધ્યાન રાખવું કે આપણે નાની સાઇઝના જ રાખવાના છે, કારણ કે આપણે જે ફ્રાય કરીશું ને તો એકદમ સરસ એવા થોડા મોટા થશે.
તો હવે છોટું છોટું હોય તો પૂરી સાથે ખાવાની પણ એને મજા આવે છે ઊંધિયાનીમાં ઉમેરીને. તો અહીંયા આવી રીતે હું નાના નાના બોલ્સ બનાવીને તમે તૈયાર કરી લેવાના. હવે અહીંયા મુઠિયા ઘણીવાર ગોળ પણ બનતા હોય છે અથવા તો ઓવેલ એટલે કે અંડાકાર શેપ હોય છે, એવી રીતે પણ બનતા હોય છે. તમે તમારે જે શેપ બંનેમાંથી જે પ્રેફર કરવો હોય એ તમે બનાવી શકો છો. તો અહીંયા થોડું થોડું મિક્સચર લઈને બનાવી લઈશું. તો અહીંયા મેં થોડા મુઠિયા વધારે જ લીધા છે, કારણ કે મુઠિયા ઘરમાં બધાના જ સૌથી પ્રિય હોય છે અને મુઠિયા જ બધા શોધતા હોય છે કે ઊંધિયામાં મુઠ્ઠિયું ક્યાં છે. તો બસ હવે આપણે મુઠિયાને આપણે ફ્રાય કરી લેવાના છે તરત જ. તો એ મેં તેલ ગરમ કરવા માટે મૂકી જ દીધું હતું. તો મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે બધા જ ફ્રાય કરી લઈશું. જેટલા આવી શકે એટલા બધા જ લઈ લેવાના અને આને 1 મિનિટ પછી આવી રીતે ચમચાથી થોડું કરી જોવાનું, એટલે બધા જ મુઠિયા એ ઉપર આવી જશે અને બહુ જ વાર નથી લાગતી. 3 મિનિટની અંદર તમારા મુઠિયા એકદમ સરસ એવી રીતે થઈ જશે. અને હા, ધ્યાન રાખવું તળતી વખતે કે હાઈ ફ્લેમ નથી રાખવાની, મીડિયમ ટુ લો કરી શકો છો તમે. તને બધી જ બંને બાજુ એટલે કે ચારેય બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી દેવાના છે. તો આ આપણા મુઠિયા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે, જોઈ શકાય છે. આપણે સાઈડમાં કરી દઈશું. હવે અહીંયા મેં લીધા છે કંદમૂળ, જે આપણે ફ્રાય કરવાના છે. તો મેં અહીંયા લીધું છે સૂરણ, અડધો કપ જેટલું સૂરણ છે, સાથે જ બટેકું છે, આ સૂરણ છે, અને અહીંયા શક્કરિયા લીધા છે, 2 રવૈયા લીધા છે, સાથે જ મેં 2 વટવાણી મરચાં લીધા છે અને સાથે જ મેં 2 અડધો કપ જેટલું રતાળું લીધું છે. તો આ બધું જ એક સામટું નથી આપણે ફ્રાય કરવાનું, કારણ કે બધાની કુકિંગ પ્રોસેસ અલગ અલગ છે. તો અહીંયા આપણે પહેલાં શક્કરિયા ફ્રાય કરી દઈશું, કારણ કે શક્કરિયા થોડાક એ કાઠા હોય છે એટલે થોડી તળતા વાર લાગે છે. તો 3 મિનિટ જેવો ટાઈમ થશે. અને આપણે એકદમ પૂરેપૂરા નથી ફ્રાય કરવાના અને થોડા એવા કાચા રાખવાના છે અંદરથી, કારણ કે આપણે શાક ગ્રેવીમાં કરીશું ત્યારે પણ એને ચડી જશે. તો આવી રીતે એને સ્ટ્રેનરની અંદર કાઢી લઈશું. આ શક્કરિયા તળાઈ જાય એની પછી આપણે ઉમેરી દઈશું રતાળું. તો રતાળુંને ટાઈમ નથી લાગતો, 1 થી 1.5 મિનિટની અંદર એકદમ ફટાફટ એકદમ સોફ્ટ હોય છે, એટલે જલ્દી તળાઈને તૈયાર થઈ જશે. તો રતાળું તળાઈ જાય એટલે એને પણ આપણે સાઈડમાં લઈ લઈશું. તો અહીંયા બધા કંદમૂળ મેં અડધો કપ જેટલા લીધા છે, એનું મેઝરમેન્ટ ધ્યાન રાખવાનું. સાથે હવે સૂરણ લઈ લઈશું. સૂરણ ફરીથી શક્કરિયા જેવું જ હોય છે, કઠણ હોય છે, એટલે એને થોડો વધારે ટાઈમ લાગશે, એટલે કે 3 થી 4 મિનિટ જેવો તો ટાઈમ લાગશે જ આને. તો સૂરણ આપણું સરસ રીતે તળાઈ જાય અધકચરું જેવું, એને કાઢી લઈશું અને પછી ઉમેરી દઈશું બટેકા. તો અહીંયા હું બટેકાની સાથે સાથે રીંગણ એટલે કે જે રવૈયા આપણે 2 કરી રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું, અને સાથે જ મેં 2 જે વટવાણી મરચાં છે જેને મેં વચ્ચેથી કટ કરી લીધા છે. હવે રવૈયા પહેલાં થઈ જશે, રવૈયા અને મરચાં બહુ જલ્દી થઈ જશે, અને બટેકાને પણ બહુ વાર નથી લાગતા. બટાકાને પણ તળાતા ઓછો સમય જ લાગે છે, 2 મિનિટમાં તળાઈ જશે. તો રવૈયા આપણે સાઈડમાં કાઢી લઈશું અને સાથે જ આપણે જે મરચાં છે એ પણ સાઈડમાં કાઢી લઈશું. અહીંયા રવૈયા અને મરચાંની ક્વોન્ટિટી તમારે જેવી રીતે ખાતા હોય માણસો એવી રીતે તમારે વધારે કરી દેવાની. તો અહીંયા રીતે મેં બટેકું ચેક કરી લીધું. આવી જ રીતે તમારે બધા કંદમૂળ ચેક કરીને પછી લઈ લેવાના. તો અહીંયા મેં સાઈડમાં બટેકું કાઢી લીધું. હવે બધા જ કંદમૂળ તળાઈ ગયા. હવે ફાઇનલ આપણે ઊંધિયાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો એના માટે એક કઢાઈ લીધી. હવે જે આપણે તેલમાં મુઠિયા શક્કરિયા જે તળ્યું એ જ તેલ એટલે કે 2 ચમચા જેટલું તેલ લઈ રહી છું હું. આનાથી પણ ઓછું તમે 1 ચમચા જેટલું તેલ લઈ શકો છો. હવે તેલ ગરમ થાય સરસ રીતે, એની પછી આપણે આમાં ઉમેરી દઈશું તમાલપત્ર 2 થી 3 મોટા એવા. સાથે જ તજનો ટુકડો મેં 3 લીધા છે. સાથે ઉમેરી દઈશું લવિંગ. આ બધાની ફ્લેવર ખૂબ સરસ એવી આવે છે, તો આને એકદમ સરસ રીતે સાતડી લઈશું. સાથે ઉમેરી દઈશું સૂકા લાલ મરચાં. તો અહીંયા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાં એવા લીધા છે. હવે આને પણ આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી દઈશું. બધું જ સરસ રીતે સતળાઈ જાય, તેમાં સારી ફ્લેવર આવી જાય. પછી આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલી રાઈ થોડી ફૂટી જાય એની પછી આપણે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું જીરું. તો અહીંયા રાઈની ફૂટવાની રાહ જોવાની, કારણ કે તમે જીરું તરત ઉમેરશો તો રાઈ ફૂટશે નહીં સરસ રીતે. હવે ઉમેરી દઈશું 1/4 ચમચી જેટલું હિંગ પાવડર. તો અહીંયા મેં હિંગ ઉમેરી દીધું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં ઉમેરી દઈશું જે આપણે ગ્રીન પેસ્ટ લસણ અને મરચાં અને આદુની કરી એ બધી જ પેસ્ટ ઉમેરી દેવાની છે. તો અહીંયા 2 ચમચી જેવી એ પેસ્ટ થશે. હવે એ ગ્રીન પેસ્ટને આપણે એકદમ સરસ એવી રીતે તેલમાં સાતડી લેવાની છે.
તો આવી રીતે મિક્સ કરતાં જઈને આને સાતરી લેવાની. એકદમ સરસ એવી રીતે સતળાઈ જાય, તેલમાં સરસ ભળી જાય. એની પછી આપણે ઉમેરી દઈશું ટમેટાં. તો મેં અહીંયા 3 મોટી સાઇઝના ટમેટાં હતા. એ 3 મોટી સાઇઝના ટમેટાને મેં મિક્સરના બાઉલમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. મિક્સ કરીને આપણે આમાં ઉમેરી દઈશું અને આના એકદમ સરસ રીતે ચડવા દેવાના છે. અને મીઠું આપણે ઉમેરી દઈશું. ટામેટાં જલ્દીથી ચડી જાય અને તેલ સાઈડની કિનારીઓમાંથી સરસ રીતે નીકળી જાય એટલા માટે. તો મીઠું નાખતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે આપણે મૂઠિયામાં અને ઘણા બધી વસ્તુમાં, જ્યારે કે બાફિયું શાક છે એમાં પણ આપણે ઉમેર્યું છે. તો આવી જ રીતે આપણે એને ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી એકદમ સરસ એવું કોરું ન થઈ જાય ત્યાં સુધી. આપણે જોઈ શકીએ છીએ સાઈડની કિનારીમાંથી બધું જ તેલ બહાર આવી ગયું છે. હવે આપણે મસાલા કરી લઈએ. તો સૂકા મસાલામાં મેં લીધું છે અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે જ 1.5 થી 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. સાથે જ આપણે ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર. તો ધાણા જીરું પાવડર પણ 2 ચમચી ઉમેરવાનું છે, વધારે જ હોય છે ધાણા જીરું પાવડર. સાથે ઉમેરી દઈશું હળદર પાવડર. તો હળદર પાવડર મેં આ લીધો છે 1 ચમચી જેટલો. બસ આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે, તેલ સાથે મિક્સ કરી લેવાનું. અહીંયા તમને લાગે કે તમારા મસાલા ચોંટી રહ્યા છે તો થોડું એવું ગરમ પાણી ઉમેરી દેવાનું, તો મસાલા ચોંટે નહીં. હવે આ મસાલાને આપણે એકદમ સરસ રીતે થવા દેવાનું છે. અને હા, અહીંયા હું તલ પછી નાખી રહી છું, કારણ કે તમે વઘારમાં પણ ઉમેરી શકો છો, પણ બહુ જ ઉડતા હોય છે તેલમાં, એટલા માટે હું અહીંયા આને આ ટાઈમે ઉમેરી રહી છું. તો તલને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે જોઈ શકીએ છીએ કે સાઈડની કિનારીઓમાંથી તેલ નીકળી રહ્યું છે. એટલે હવે આપણે જે કંદમૂળ તળીને રાખ્યા છે ને, જે અધકચરા જેવા, એ આપણે ઉમેરી દઈશું. અને એ અધકચરા કંદમૂળ આપણે અહીંયા તળાઈ જશે, એકદમ સરસ એવી રીતે ચડી જશે. તો બધું સરસ રીતે મસાલાની સાથે અંદર સરસ રીતે કોટ થઈ જશે અને બધું જ કંદમૂળ એકદમ સરસ મસાલો એબ્ઝોર્બ કરી લેશે. સાથે કંદમૂળના માપનું આપણે મીઠું ઉમેરી દઈશું. બસ એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું. જો તમને એવું લાગે કે મીઠાની ખબર ન પડે તો છેલ્લે ઉમેરવાનું, જેનાથી બધું જ એકદમ સરભર થઈ જાય. તો અહીંયા બધું સરસ રીતે મિક્સ કરીને અને આપણે ઢાંકીને થવા દઈશું 5 થી 6 મિનિટ સુધી, જ્યાં સુધી એકદમ કંદમૂળ છે એકદમ સરસ રીતે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. તો એક કંદમૂળ આ રીતે હોય કોઈ પણ ચેક કરી લેવાનું, જેનાથી ખબર પડે આપણને. તો અહીંયા મેં સૂરણ ચેક કર્યું તો એકદમ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ગરમ પાણી ઉમેરીશું 2 કપ જેટલું, એટલે કે 2 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું. તો ધ્યાન રાખવું, ગરમ પાણી જ ઉમેરવાનું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. તો આવી રીતે ગરમ પાણી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા ગ્રેવી બનાવવાની છે, તો અહીંયા આપણે ખાંડ ઉમેરી દઈશું. તો તમે અહીંયા આની બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. સાથે જ મેં અહીંયા જે આપણે મૂઠિયા બનાવીને રાખ્યા છે એમાંથી આપણે 4 થી 5 જેવા મૂઠિયા આપણે અહીંયા આની સાથે જ ઉમેરી દઈશું. એનાથી ફ્લેવર એકદમ સરસ એવી રીતે, મેથીની જે ફ્લેવર છે બધું જ સરસ રસોમાં જતી રહે. અને સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી આપણું પાણી છે, જેટલે રસો કર્યો છે, થોડો થીક ન થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો રસો થીક થઈ રહ્યો છે. બસ આ જ ટાઈમે અને આની અંદર આપણે ઉમેરી દઈશું જે બાફેલું શાક છે એ. તો અહીંયા મેં પાણી બહુ નહોતું ઉમેર્યું, એટલે પાણી નથી રહ્યું. પાણી જો તમને થોડું બ્લેક પાણી થઈ જાય છે, એટલે મેં એને સાઈડમાં કાઢીને જે બાફેલું શાક હતું એટલું જ ઉમેર્યું છે. તો હવે અહીંયા એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું. હવે આમાં ઉમેરી દઈશું ઊંધિયા મસાલો. તમારી પાસે અવેલેબલ ન હોય ઊંધિયા મસાલો તો તમે ગરમ મસાલાની ક્વોન્ટિટી વધારે કરી દેવાનું. તો મેં અહીંયા 1 ચમચી ઊંધિયા મસાલો લીધો છે અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે. હવે બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે ઉમેરી દઈશું લીંબુ. તો લીંબુ હંમેશા છેલ્લે જ મેં ઉમેર્યું છે. ખાંડની સાથે પણ તમે એડ કરી શકો છો, ખાંડ જ્યારે ઉમેરી ત્યારે પણ તમે એડ કરી શકો છો. હવે આને એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે ઉમેરી દઈશું કોપરાનું છીણ, એટલે કે કાચલી હતી એનું મેં છીણ ઉમેરી દીધું છે. બસ, તો આ આપણું એકદમ સરસ એવું ટેસ્ટી ઊંધિયું બની ગયું છે. પણ આમાં મૂઠિયા ઉમેરવાના બાકી છે. તો મૂઠિયા ઉમેરવા માટે આમાં આને આપણે થોડી વાર એક વખત થવા દઈશું. છેલ્લે જ ઉમેરવાના છે મૂઠિયા, અથવા તો મૂઠિયા તમારે જ્યારે સર્વ કરવા હોય ને, જ્યારે ઊંધિયું સર્વ કરવાનું હોય ત્યારે જ મૂઠિયા ઉમેરવાના, તો જ સરસ બનશે. બાકી તમારો જે રસો છે એ મૂઠિયા એબ્ઝોર્બ કરી લેશે. તો જોઈ શકાય છે એકદમ સરસ એવું ટેસ્ટી, અને સાથે જ જેનો કલર છે એ પણ એકદમ સરસ એવું મેન્ટેન રહ્યો છે. તો અહીંયા આપણે મૂઠિયા ઉમેરી દઈશું.
મુઠિયા ઉમેરે એની પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની, ઉમેર્યા પછી, અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી બહુ ચડાવવાની જરૂર નથી, કારણ કે એકદમ સરસ રીતે બધું જ થઈ ગયું છે. તો જોઈ શકાય છે આવી રીતે એકદમ સરસ એવું ટેસ્ટી ને ચટાકેદાર આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે લીલું લસણ અને લીલા કોથમીરના પાન. તો જોઈ શકાય છે એકદમ ટેસ્ટી, અને સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઓછું એવું તેલ છે, તેલ આમ દેખાતું નથી. તો ઘરે ખાવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ ઉત્તરાયણ પર આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે ઊંધિયા સાથે ખવાતી એકદમ સરસ એવી ફૂલેલી પૂરી બનાવી લઈએ. તો એના માટે આપણે લુવા તોડી લઈશું. તો તમારે જેવી સાઇઝની પૂરી બનાવવી હોય એવી રીતના કરી શકો છો. તમારે થોડી નાનીથી એકદમ મીડિયમ સાઇઝની બનાવવી છે, મીડિયમ સાઇઝની હું બનાવી રહી છું પૂરી. તો મેં લુવો એવી રીતે લીધો છે. આવી રીતે વેલણને આ રીતે ફેરવતા જવાનું, વચ્ચેથી લઈને સાઈડની કિનારીઓમાં દબાવતા જવાનું, વચ્ચે બહુ નહીં ફેરવવાનું. તો બસ આવી રીતે ગોળ આપણે એકદમ સરસ એવી પૂરી થઈ જશે. અને સાથે જ પૂરી આપણે બહુ જ પાતળી નથી કરવાની કે બહુ જાડી નથી કરવાની, થોડી એવી મીડિયમ રાખવાની છે. બહુ પાતળી કરી નાખશો તો એ ફૂલશે નહીં, અને જો જાડી કરી નાખશો તો એ બહુ જ તેલ એબ્ઝોર્બ કરી લેશે. તો આવી જ રીતે પૂરી તળીને પૂરી આપણે વણીને તૈયાર કરી લેવાની. પૂરી તળાતા બહુ જ વાર નથી લાગતી હોતી. તો આવી રીતે મેં વણીને તૈયાર કરી લીધી છે. હવે તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે અહીંયા આપણે લુવો ઉમેરીએ ને તો એકદમ તરત બહાર આવે, ઉપર આવે એવું ટેમ્પરેચર રાખવાનું. તો અહીંયા મેં પૂરી ઉમેરી દીધી છે. સાઈડથી ઉમેરવાની, સાઈડની કિનારીથી, જેનાથી તેલ ઉડે નહીં બહાર. તો બસ આવી રીતે એને ઉપર, અને હા, હંમેશા ધ્યાન રાખવાનું કે પૂરીની ઉપર આ રીતે તેલ છાંટતા જવાનું. એટલે શું થશે, પૂરી ફૂલશે, બહુ સરસ એવી ફૂલશે. એ વખત જો તમારી પૂરી ફૂલતી ન હોય તો આ રેસીપીથી સોજી અને ઘઉંનો લોટ મિક્સ કરીને એક વખત પૂરી જરૂરથી બનાવો, ખૂબ જ સરસ એવી પૂરી બનશે. તો બસ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. અને હવે ગરમા ગરમ ઊંધિયું આપણે સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ઊંધિયું બન્યું છે, અને બહુ જ એવું હેલ્ધી છે. જો તમે પણ બહારનું ઓઇલી એવું ઊંધિયું પ્રિફર ન કરતા હોવ તો ઘરે આવી રીતે બનાવીને ટ્રાય કરો. અને હા, જો રેસીપી તમને સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની રેસીપી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.